મઢીથી સૌરાષ્ટ્ર યાત્રામાં તમારું સ્વાગત છે। તો બાય રોડ અમે નીકળી ગયા છું બાઇક લઈને આખું સૌરાષ્ટ્ર ફરવા। તો આવી રીતે અમારો કંઈક રૂટ રહેવાનો છે। તો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। નવો દિવસ નવા વ્લોગમાં સ્વાગત છે તમારું। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। જય દ્વારકાધીશ, રાધે રાધે બધાને। ફાઇનલી અમે પહોંચી ગયા છે મઢીથી દ્વારકા અને આજે છે ચોથો દિવસ છે ને અત્યારે મસ્ત મજાનું નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છે એકદમ જોરદાર। વાગી ગયા છે સવારના 6:30 ને અમે જવા નીકળવાના છે અત્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગ। ચાલો તો નાગેશ્વર જવાનું છે। પહેલાં તો ગરમા ગરમ ચા પીએ ફ્રેશ મસ્ત, કારણ કે ચા તો જોઈ શકીએ, તો ચા પી લઈએ પછી જઈએ નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે। જો આપણી આ બાઇક આ લઈને અમે પહોંચી ગયા છીએ દ્વારકા। ચાલો તો ચા પી આવીએ પહેલાં। એટલે ગાઈસ ચા લઈ લીધી છે ગરમા ગરમ જોરદાર, કારણ કે અમારો રૂમ છે ને જો અહીંયા સામે જ હતો માધવમાં, અને સામે જ આવી ગયા છું ચા પીવા માટે। તો ચા પી લઈએ પછી નીકળીએ નાગેશ્વર દાદાના દર્શન કરવા માટે। અહીંયાથી છે ને નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર 17 કિલોમીટર છે, તો બહુ વાર નહીં લાગે, ફટાફટ પહોંચી જશું। ને પબ્લિક બહુ છે ને એટલે અમે જલ્દી જવાના છે, કારણ કે પછી ત્યાં પણ વધારે લાઈન હશે તો વાર લાગશે ત્યાં પણ દર્શન કરવામાં। એટલે સવારમાં મસ્ત દર્શન કરી લઈએ। ગાઈઝ વાગી ગયા છે સવારના 7:10 થઈ ગઈ છે ને અમે પહોંચી ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ। જુઓ સવારમાં પહોંચી ગયા છે, તો ચાલો જલ્દી દર્શન કરવા જઈએ, કારણ કે પબ્લિક છે ને અત્યારથી જ આવવા લાગ્યું છે। તમને બતાવું, આ જો કેટલું બધું ટ્રાફિક આવી ગયું છે। ચાલો તો દર્શન કરવા જઈએ। હજી તો 7 વાગી ગયા છે, ત્યારનું જ આટલું બધું છે, તો પછી તો બહુ પબ્લિક થઈ જશે। ચાલો જઈએ। ગાઈઝ બહુ જ સરસ મજાના દર્શન થઈ ગયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ। 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે નાગેશ્વર જ્યોતિર્લિંગ, અને મસ્ત દર્શન થઈ ગયા છે ને એ પણ અધિક માસમાં। યાર અધિક માસમાં દર્શન થઈ ગયા છે, વિચાર કરો ને। આ જો શંકર ભગવાનની કેટલી મોટી મૂર્તિ છે, મસ્ત। ચલો તો ફોટા પાડીએ હવે મસ્ત મજાના। ગાઈઝ ફોટાને એવું પાડી લીધું છે મસ્તથી, ને હવે છે ને જવાનું છે અમારે બેટ દ્વારકા, કારણ કે પછી બપોરે છે ને બેટ દ્વારકા બંધ થઈ જશે મંદિર, એટલે જલ્દી બેટ દ્વારકા પહોંચી જશું। ને અહીંયાથી બેટ દ્વારકા છે કેટલું કિલોમીટર છે? 22 કિલોમીટર છે। ચાલો તો જઈએ, 15-20 મિનિટમાં તો પહોંચી જ જશું। 35 મિનિટનો રસ્તો બતાવે છે, એટલે અડધો કલાક તો પક જ છે। તો ચાલો તો જઈએ। આ બાજુ છે ને યાર એકલા બાવળના જ ઝાડ છે, જો બીજા કોઈ ઝાડ નથી દેખાતા વધારે, પણ આ બાવળ જો એકલા બાવળ જ દેખાય છે। ને નીકળી ગયા છે અમે બેટ દ્વારકા તરફ જવા માટે। સુદર્શન બ્રિજ બતાવીએ તમને, બેટ દ્વારકાના દર્શન કરાવીએ। આ જો ને વાદળ પણ આજે બહુ જ મસ્ત છે, સવારમાં બ્લુ સ્કાય છે જોરદાર। ગાઈસ પહોંચી ગયા છે અમે બેટ દ્વારકા સુદર્શન સેતુ બ્રિજ પર। જુઓ ફાઇનલી ગાઈસ પહોંચી ગયા છે બેટ દ્વારકા, અને ચાલો દર્શન કરવા જઈએ। બેગ છે ને આ બાજુ લોકરમાં મૂકી દઈએ, ને પછી ને ફોન પણ અલાઉડ નહીં હશે અંદર, એટલે ફોન પણ લોકરમાં મૂકવો પડશે। એટલે દર્શન કરી આવીએ અમે, પછી મળીએ તમને। અહીંયા છે ને બેટ દ્વારકામાં કૃષ્ણ ભગવાનના મિત્ર સુદામા આવ્યા હતા એમના માટે ભેટ લઈને, એટલે અહીંયાનું નામ છે ને ભેટ દ્વારકા પડેલું, પણ અહીંયા બેટ દ્વારકા એમ કે હવે બધા કહેવા લાગ્યા છે, પણ એનું નામ છે ભેટ દ્વારકા। તો જો અત્યારે અમારે જવાનું છે હવે બ્રિજ પર જઈએ, નહીં પહેલાં તો નાસ્તો કરી લઈએ પછી બ્રિજ પર જશું, ફોટા પાડીએ।
સુદર્શન સેતુ પર મસ્ત રીલ બીલ બનાવી દીધી, ફોટા પાડી લીધા છે અને હવે જઈએ શિવરાજપુર બીચ. તમને બતાવીએ શિવરાજપુર બીચ કેવો છે તે બ્લુ ફ્લેગ. શિવરાજપુર બીચનો અહીંથી છે ને 29 કિલોમીટર છે, એટલે અડધો પોણો કલાક પાછો એ થઈ જશે. તો ચાલો જઈએ. ગાઈઝ અમે પહોંચી ગયા છે અત્યારે શિવરાજપુર બીચ ને જુઓ ચણા ચટપટી લઈ લીધી છે અને એક મેગી કીધી છે. તો નાસ્તો કરી લઈએ મસ્તથી, પછી મળીએ તમને બીચ બતાવું. ગાઈઝ આવી ગયા છું બીચ પર અને બીચ પર પબ્લિક જુઓ યાર, બહુ જ પબ્લિક છે. આ જો કેટલું પબ્લિક છે ફૂલ, અને બહુ જ મસ્ત વ્યૂ આવે છે બીચનો. જો એકદમ મોજા એટલી જોરમાં આવે છે ને, જો કેટલી જોરમાં આવે છે મોજા. શિવરાજપુરમાં મસ્ત ફોટા પાડી દીધા છે, વિડીયો બનાવી દીધા છે, રીલ બનાવી દીધી છે. ઇન્સ્ટાગ્રામ પર જઈને ચેક કરવાનું ભૂલતા નહીં. અભી X25 અને ફોલો જરૂરથી કરતા આવજો. અને આ વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. ને શિવરાજપુર બીચ પર છે ને એક્ટિવિટીઝ બધી બંધ છે. જુઓ ખાલી આ ઊંટ ને ઘોડા ને એવું જ ચાલે છે, ને આ બધી ટુ વ્હીલ ચાલે છે, પેલા ગાડી ફરવાવાળી. કારણ કે દરિયો છે ને એટલો તોફાન ડેન્જર છે ને, મોજા એટલા જોરમાં આવતા છે ને યાર કે ના પૂછો વાત. ને મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, મસ્ત મજા આવી ગઈ યાર. ને હવે અહીંયાથી અમારે જવાનું છે ભડકેશ્વર મહાદેવ મંદિર. તો ચાલો જઈએ ભડકેશ્વર મહાદેવના મંદિરને દર્શન કરવા માટે. ગાઈઝ આ બીચ પર છે ને યાર, અમે અંદર ગાડી ઘાલી દીધી છે ને ફસાઈ જતી છે, નીકળતી બી નથી યાર. આ જો જેમ તેમ નીકળતું આ રીતિમાં. તો ગાઈઝ અમે છે ને જવાના હતા ભડકેશ્વર મહાદેવ, પણ રસ્તામાં જ આવી જાય છે રૂકમણી માતાનું મંદિર. તો રૂકમણી માતાજી આવી ગયા છે. અમે જુઓ આ રહ્યું મંદિર. ને અહીંયા એમ કહેવામાં આવે છે કે દ્વારકાધીશના દર્શન કરીને પછી રૂકમણી માતાજીના દર્શન નહીં કરે તો દર્શન અધૂરા કહેવાય એવું. બહુ જ પબ્લિક છે યાર. ના જો આ છે માતાજીનું મંદિર, રૂકમણી માતા. ગાઈઝ વાગી ગયા છે 11:15 અને અમે પહોંચી ગયા છે ભડકેશ્વર મહાદેવ. તો ચાલો તમને બતાવું, ભડકેશ્વર મહાદેવના દર્શન કરાવું. જો મહાદેવનું મંદિર છે ને ચારે કોર આમ દરિયાને વચ્ચે છે, મસ્ત. ચાલો તો દર્શન કરીએ. જોરમાં પાણી આવે છે ને અહીંયા, આખું ઉછળીને બહાર આવતું છે આ બાજુ. જોજો બહુ જોરમાં પાણી આવે. આ જો ગાઈસ ગરમી એટલી લાગતી છે ને યાર કે ના પૂછો વાત. બહુ જ ડેન્જર ગરમી લાગતી છે યાર કે લીખામાં. તો ચાલો હવે ક્યાં જઈએ? હવે ગાઈસ અમે જવાના છું ગોમતી ઘાટ પર. જઈએ ગોમતી ઘાટનો નજારો બતાવ્યો તમને, પણ ગરમી એટલે ભયંકર. ગાઈસ આવી ગયા છે ગોમતી ઘાટે. આ જો આ છે ગોમતી ઘાટ. પબ્લિક જો એકવાર, આ પબ્લિક બધું. ને પાણી જો યાર, દરિયો કેટલો ક્લીન છે, એકદમ મસ્ત ક્લીન પાણી. આ જો ગોમતી ઘાટ પરથી અમે આવી ગયા છો આ સાઈડ, અને જો દ્વારકાધીશની થોડી ધજા. હા. તો ચાલો આજ માટે છે ને આટલું જ છે. ને હવે અમારો છે ને પ્લાન ચેન્જ થઈ ગયો છે, એટલે અમે જવાના છો અત્યારે સોમનાથ તરફ નીકળી જવાના છું. પછી જોઈએ ક્યાં રોકાશું એ તો, પણ સોમનાથ તરફ નીકળીએ. ને આજ માટે આટલું જ છે. મળીએ તમને નવા બ્લોગ, નવી એનર્જી.
નવા વિડીયો સાથે. અને હા, વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, તમારા મિત્ર સાથે શેર કરવાનું જરાય ના ભૂલતા. અને હા, જય દ્વારકાધીશ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ તમને નવા વ્લોગમાં, ત્યાં સુધી બાય બાય.